જલ્દી હાલ. એ ભગવાન, એલી આને કેટલીક વાર લાગશે. કયું ની ગયું છે એમ તો જો હજી લગી નીકળતી નથી. અરે મારી કરિશ્મા તો હજી ઊભી થયા જ નથી. કરિશ્મા? કરિશ્મા? અરે મારી બહેનનું નામ કરિશ્મા છે. એટલે કરિશ્મા રેખો છે તે? હા, અરે મારી ભે કેવી રૂપાળી છે, બહાર નીકળે એટલે એને વટ કેવો પડે, કટ કેવી આવે એટલે મેં નામ કરિશ્મા રાખ્યું છે. હા તે મારી ઐશ્વર્યા કયું ની બેઠી છે એમ તો જો ઈ નીકળે ને એટલે હું તરત જ જઈને તગારી માંડી દઈશ. આટલો બધો પોદરો કરશે, આટલો બધો. તું જોઈ જતો ખરા. મારી ભેંસ તો માધુરી છે, માધુરી. એ ભલે તારી માધુરી રહી હો, બાકી તો પોદરો તો હારો મારી ઐશ્વર્યા ભેંસ રે ને ઈ જ આપે. હે એલી એક વાત કહું, તું ખોટું તો ન લગાડતી. તારી ભે પોદરો કરે ને એટલે બાઈસ બહુ આવે એમાં. હો છી 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 કેવી બાઈસ આવે, એકવાર તું ઊંઘીને જોઈ દે. એલી બધાની ભેંસ પોદરો કરે એટલે 22 જ આવે. તમારી ભેંસ શું આઈસ્ક્રીમ કરે છે? હે બેહો ને સાની મુની વાઈટ જોઈ હમણાં નીકળશે જો. કુવાના કાંઠે મારી ભેંસ પોદરો કરવા ગઈ તી. કુવાના કાંઠે મારી ભેંસ પોદરો કરવા ગઈ તી અને ઈ પોદરો હું ભેગો કરવા ગઈ તી. કુવાના કાંઠે મારી ભેંસ પોદરો કરવા ગઈ તી અને હું સાણા થાપી દઉં અને હું સાણા થાપી દઉં, પછી હું સાણા થાપી દઉં. અરર સાણા થાપી દઉં, હું પછી સાણા થાપી દઉં. અરર સાણા થાપી દઉં. શેના સાણા થાપીશ? પોદરો હશે તો સાણા થાપીશ ને. એટલે પણ તમારી ગાય કાંઈ પોદરો મૂક્યો કે હજી રાત મૂક્યો? અમારે કોઈને ગા છે જ નહીં. પેલા તો ભેંસ છે જોઈ પાણીમાં નાય છે, નાઈ નીકળે ને એટલે મેં વાઈટે બેઠ્યું છે જો. હા તે મારે ભેંસ જ છે પણ બોલાતા બોલાઈ ગયું. હા જોજો જો ઓલી રે ને રૂપાળી ભૂરી ભૂરી ઐશ્વર્યા. ઐશ્વર્યા? હા તે ઐશ્વર્યા નામ છે એનું. એનો પોદરો મારી લેવાનો છે અને હામુય ન જોતી. હે અને ઓલીનો? હે ઓલી પિંગરી નું કે છે ઈ કરિશ્મા મારી છે. તારી છે? હા અને જો ઓલી માધુરી આની છે. અમારી ત્રણેયની ભેંસ તો બહુ રૂપાળી છે, બહુ રૂપાળી. સાચું કહું મને ખોટું બોલતા તો છે ને હાવ આવડતું જ નથી. હે હા બોલ. ભલે તમારી ભેંસો રૂપાળી હોય, હારી હોય, હે મારી ભેંસ કદરૂપી છે, જાડી છે, કાળી છે, પણ છે ને સાચું કહું ઈ પોદરો બહુ મસ્તીનો મૂકે. હે હા બહુ મસ્તીનો પોદરો મૂકે. હવે પોદરો જ મૂકે છે ને, હોનું તો નથી મૂકતી ને. સાંભળો તો ખરી, તે આપણે પોદરાથી જ કામ હોય ના રૂપથી શું કામ છે આપણે? હા મારી ભેંસે પોદરો જ મૂકે છે. મૂકતી હશે પણ નાનો મૂકતી હશે. નાનો કાઈ નહીં, આવડો મૂકે. હે ભાઈ? હા આવડો મૂકે. મારે આવડો મૂકે. એક ભેંસ એટલો પોદરો મૂકે? સાંભળો તઈ તો હું કહું છું ઈ જ મારી ભેંસમાં નથી નવાયનું છે. હે હા મારી ભેંસ આખો દીમાં એકવાર પોદરો મૂકે. હા પણ છે ને ઈ એવડો પોદરો મૂકે, એવડો પોદરો મૂકે કે એમાં 500 સાણા થાપવા હોય ને તોય થપાઈ જાય. હા હેલી એવું બધું શું તારી ભેંસ ખાય છે? ઈ કઈ થોડું કહેવાનું હોય? હે તમને કહી દઉં તો મારી ભેંસમાં અને તમારી ભેંસમાં ફેર શું રહ્યો? કહી દે ને એલી. હા હમણાં કહી દઉં હો. કાઈ વાંધો નહીં, ઓકે ચાલ જા આગી કરતા હાલ. હા તું આગી ગંધા ને તું તારી ભેંસનો પોદરો. અમારી ભેંસને એમે કહીશું જાજો પોદરો દે, અમે કાલથી મોટા તગારા લઈ આવશે ભાઈ. હા ઓ એમ કેવાથી દઈ દેતી હોય છે મોટા મોટા પોદરા કા. તું તો પણ તારી બુદ્ધિ અને તું તારો મગજ અને તારી વાતું તારી ભેંસના પોદરા દે. અંકિતા, અર્પિતા આજે ખાલે જેવા મારે સાણા જોઈને એવા થયા નહીં, હા ઓછા થયા. મારી ભેંસ માંદી પડી ગઈ હતી તોય બિચારીને. હેલી માંદી પડી જાય એટલે ઓછું દે?
હા તો એવું જ છે ને જો તો મન હો સાણા નો થયા હા એટલે જ ને નકર મારી ભેંસ કેટલો પોદરો કરે ખબર છે કેટલા 200 સાણા થાય 200 હે એલી હા તારી ભેંસ ને એવું થાય છે પણ મારી ભેંસ ને એવું ના થાય હો બિસાડી માંદી પડે ને એટલે છે ને એક ડગલું હાલે ને તા પોદરો કરે એક ડગલું હાલે તા પોદરો કરે એલી પર મારે એની વાહે કેટલું ફરવું એટલે છે ને મેન વાહે શું કરી દીધું તગારું બાંધી દીધું હા એલી આપણે દીમાં કેટલા કામ હોય એની વાહે થોડી રખડવાનું હોય કાંઈ આપણે એટલે બસ બાંધી દીધું મેં હે હા થાકી જાય આપણે પછી હા થાકો ને એટલે જોઈજો કે આ ઓડી આવે છે કોઈ સાળા ન ચોરી જાય હા ધ્યાન રાખશું હવે એટલે હા એ તમે વિચાર્યું જ નહીં એટલે સાણા ઘરમાં પૂરીને રાખજો એ હોળી આવે છે ને મારા ઘરે ઘરે માંગવા નીકળશે માંગવા તો ઠીક રાતે ચોરી હોતે જાય છે એ હાલ બાપા ઈ ઉપા એ મને અત્યારે યાદ આવ્યું સારું કરી એલી તે યાદ દેવડાયું હા હાલો હાલો જલ્દી આપણે આ મૂકવા પડશે હંતાડી એ ભગવાન હવે હાફી ગઈ બહુ વજન છે હો બાપા હવે તમારે તો ગારું નાનું પડવા મળ્યું છે આ ભેં તો છે ને દીએ પોદરા વધારે જ કરતી જાય છે હવે મને લાગે છે કે છે ને મારા બકડીયું ઉપાડવા હાટે છે ને એક માણો રાખવો પડશે જે આ બકડીયું લઈને અને મારા ઘર સુધી લઈ જાય કાં તો છે ને મારે ગાડું રાખવું પડશે આય નીવડી એલ એ ક્યાં જાસ એલિયો આજ મને રોકો માં આજ મારી ઉપર વજન બહુ વધારે છે અબે તું ઊભી તો રે મારી વાત તો સાંભળ એમ નહીં તું આટલી બધી મોડી હવે તું પોદરો લઈને ઘરે જઈશ તો તું સાણા કેદી થાપીશ અને હુકાઈસી કેદી એલી ઈ સાળા થાપીને ફટોફટ પછી મુકાવાના ન હોય ઈ તો ફ્રીજમાં મૂકી દેવાના હોય ઉપલા બળપના ખાનામાં હા એટલે ઈ તો આફુડા થઈ જાય એ હું તો જાઉં છું ભાઈ એ ઊભી તો રે એલી વજન બહુ વધારે છે હા એટલે સાણા તો બધા થપાઈ ગયા હાલો હાલો વેલે હુકાવા દો હાલો મારા સાળા ક્યાં ગયા અરે મેં તો હજી કાલે જ સાળા છાપ્યા હતા ક્યાં ગયા મારા અંકિતા મારા સાળા ચોરાઈ ગયા લી તું તારા સાળાની ક્યાં કરે છે એ મારા ચોરાઈ ગયા હે તારા ચોરાઈ ગયા હા હાલે ઓલી નિકિતા લે જઈને કઈ હાલ એલી અર્પિતા આ નિકિતાના તો સાળા એમ નામ છે એને તો નથી ચોરાણા હાલ આપણે નિકિતાને જઈને પૂછી હાલ નિકિતા આમ તો જો આ બગા ખાઈ સાને છે કેની નિંદર ચડી છે હું છે ખરા બધાને પણ એલી આયા અમાર બેના સાળા ચોરાઈ ગયા છે હે હા શું વાત કરીશ મારા સાણા તો ન ચોરી થઈ ગયા ને મારા સાણા તો એમ નામ છે ને હા અત્યાર લગી છે પછી નથી કઈ ખબર નહીં હે હા જોવા જાવ પડશે જલ્દી હાલો એલા નકુલ આટલા સાણા થઈ તો જાય ને હા થઈ જઈને ને આ છેલ્લું ઘર છે ઘર સોયરા આ છેલ્લું ઘર છે જલ્દી કરેલા જલ્દી કોક આવી જાય ન ક્યાં ગયા મારા સાણા એ તો મારા સાણા સાણા ચોરી ક્યાં જાવ છે હે આયો
શું થયું બોલ લે એલી મારા સાણા ચોરાઈ ગયા. હે? કેટલા હતા એલી આખા 10,000 સાણા હતા. હે? 10,000 સાણા તે રાખ્યા હતા ક્યાં? એલી 2-3 છે ને ગોડાઉન રાખ્યા હતા. 2-3 ગોડાઉન હા 2-3 ગોડાઉન એટલે ઓલા લીલા સાણા તમારા હતા હા નકુલ ઈ આના સાણા હતા ઈ 2-3 ગોડાઉન લૂંટવાવાળા આ બે જ હતા. હાથ સાફ કરો તો કરી લે હા એ આ બે જ હતા. હા એ કોઈ મારો માં અમે કઈ સાણા ખાવા નથી લઈ જતા અમે હેને હોળીમાં નાખવા લઈ જાય છી હોળીમાં નાખવા રી સાચી વાત છે હો આજ હોળીના દિવસે આપણે સાણાની કમાણીનું વિચારી છી હે આજ તો માણા ધર્માદામાં એમનામ ફ્રીમાં સાણા દે આજ સાણા દઈને આપણે હોળીના દિવસે તો એ પુણ્યનું કામ કહેવાય આ બિચારા કાંઈ ખાવા નતા લઈ જતા હા કાંઈ વાંધો નહીં ભાઈ અમે અમારા તરફથી થાય ને એટલું પૂન કરશું અમારા તરફથી જેટલા સાણા પૂગે ને એટલા પુગાડશું બસ ખાલી ખોટા બિચારા હાડકા ભાંગી નાખ્યા. મારું નામ છે નૈતિક મારું નામ છે નકુલ. મારું નામ છે નિકિતા મારું નામ છે દિવ્યા. મારું નામ છે અંકિતા. મારું નામ છે અર્પિતા. જો તમને અમારો આ વિડીયો ગમે તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો. અમારી રંગ ડિજિટલ ચેનલને સબસ્ક્રાઇબ કરો.